હાલ તો મારા કલેજા કેમ છો બધાય મજામાં? તો મજામાં જ હોય ને આપણા વિડીયો જોતા હોય ને મજામાં જાય છે બધાય. આજે અમે આવી ગયા છે ગિરનારની ગોદમાં. ફાઇનલી ગિરનારની ગોદ કોને કહેવાય ને એ આજ તમને બતાવું. કેમ કે અમે જો અંબાજી મંદિરે પછી ગુરુ દત્તાત્રેય આવે. અંબાજી મંદિરથી 5000 સીડી ગુરુ દત્તાત્રેય. પછી ગુરુ દત્તાત્રેયથી નીચે ઉતરો એટલે ગેટ આવે. ગેટવેથી આપણે ડાબી સાઈડમાં આવવટ અને જમણી સાઈડમાં જવાનું, અને ગુરુ દત્તાત્રેયથી હેઠે ઉતરો એટલે ડાબી સાઈડમાં જવાનું. તો ત્યાં એક મંદિર આવે છે કમલકુંડ, અને કમલકુંડ અહીંયા ગરમા ગરમ શીરો અને ગિરનારી ખીચડી આપે છે, કઢી ખીચડી. તો ત્યાંથી આગળ એક આવે છે ગિરનારી મહાકાળી ખપ્પર. તો મહાકાળી ખપ્પર અહીંથી પણ આગળ છે. તો આ તમને કાળભૈરવ દાદાના દર્શન કરવા હોય તો મેં જિંદગીમાં પહેલી વાર દર્શન કર્યા છે અહીંયા ગિરનારની. આ ફાઇનલી ગિરનારની ગોદ કહેવાય. જોડી તમને બતાવું. જો આ છે કાળભૈરવ દાદાનું સાનિધ્ય ગિરનારની ગોદમાં. તો ગિરનાર કોને કહેવાય ને એ તમે એક ફેર અહીંયા આવીને બતાવો ને તો તમને મારા કલેજા ખબર પડે. બાકી તમને ફાઇનલી કંઈ ખબર ન પડે. ગિરનારની ગોદ ખરેખર આને જ કહેવાય છે. તો હવે અહીંથી આપણે મારા કલેજા જવાનું છે મહાકાળી ખપ્પરે. તો આ કાળભૈરવનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ કરીને બતાવજો. અને આ તમને આગળ જોઉં તમને બતાવું છું. આ ગુરુ શિખર છે. જો આ ગુરુ શિખર છે, અને આ છે આપણે ગુરુ ગોરખનાથની શરણ પાદુકા. ત્યાંથી આપણે આડે ઝાડ આવ્યા છે જંગલમાં થઈને. આપણે 1 કલાક થઈ ગઈ છે. અહીંયા નથી પાણી કે નથી જમવાનું, કોઈ વસ્તુ અહીંયા નથી. તમારે તમારી સુવિધામાં આવવાનું છે, કેમ કે અમે તો ઠેલો ભરીને આવ્યા છે. પાણી પણ છે અને નાસ્તો પણ છે. તો મારા કલેજા આ વિડીયો અહીંયા સ્ટોપ કરું, અને મહાકાળી ખપ્પરનો અલગ વિડીયો આવશે, તો એ પણ તમે જોઈ આવજો.